આજે સાતમ આઠમ કરીને આપણે બધા ભાઈબંધ પડવાના હતા નોખા, એટલે આપણે ટુ વ્હીલર ભાગ્યા ભાવનગર, કેમ કે આપણે ત્યાંથી જવાનું હતું મોરબી ટ્રક અથવા બસમાં. અને ભાવનગર થી મળી ગઈ હતી આપણને આ ગાડી, ને ડ્રાઈવર હતા અમારા દોસ્ત રાકેશભાઈ. અને અમે બધા મોજ કરતા કરતા આવી ગયા હતા રાજકોટ, ને આવીને જોયું અહીંયા હતો હાજી ડેમ બે કાંઠે. રાજકોટ આવીને કરીને કહો વોલ્ટ, ને અહીંથી અમારે પડવાનું હતું નોખું, કેમ કે રાકેશભાઈ આવવાનું હતું રાજકોટ, ને અમારે જવાનું હતું મોરબી. પછી અમે BMW માં બેસીને ભેગા ગ્રીન લાઈન સર્કલ, અને આપણે ત્યાંથી જવાનું હતું મોરબી, ને વરસાદ થઈ ગયો હતો ચાલુ. અને અહીંથી બેસી ગયા આપણે ઇકોમાં, ને ઇકોમાં બેહીને આવી ગયા આપણે ડાયરેક્ટ મોરબી પહોંચે એટલે આપણને લાગી ગઈ ભૂખ, ને આપણે આવી ગયા નાસ્તો કરવા. અને નાસ્તો કરવાની આવી ગઈ હતી મજા, કેમ કે સમોસા કરતા એક નંબર હતી ચટણી. અને નાસ્તો કરીને પાછા BMW માં બેસીને ભાગ્યા આપણે પાર્કિંગ, અને આવી ગયા આપણે પાર્કિંગ આવીને પેલા તો આપણી ગાડીની ચારે બાજુ માર્યો આંટો, ને પછી આપણે બેઠા ગાડીમાં બેસીને આપણે કરી પેલા તો ગાડી ન્યૂટન, ને પછી કરી ચાવી ચાલુ, ને પછી માર્યો સ્લેપ, ને ગાડી કરી ચાલુ. પછી થોડી વાર ગાડી ચાલુ રહેવા દઈને આપણે આવી ગયા ઓફિસે, કેમ કે આપણે ભરવાની હતી ગાડી. અને આ જો બ્લોગમાં મજા આવે તો લાઈક ને શેર કરી દેજો, ને આગળના બ્લોગ જોવો હોય તો ફોલો પણ કરી લેજો.